તો આપણે બેલ અહીંયા હવે રેડી થઈને જઈ છીએ જોબ માટે અને બેન વિસ્તાર અહીંયા મારે છાસ નહીં કરે ભૈયા લીધો મારી છાસ હાથ મળો એ આજે આ મારો ફાયદો લે હાથે કરજો હાથ ઓલે વાગેલું છે પણ તને મગજ જશે કઈ દો પ્યાર તે પિસ્ટલ નિકાલ ભાઈ આ બેલ જોબ પર જાઉં ને તો એ બધું છાસ નહીં કરે અહીંયા અને મારો અભેલ બોટલ હું અભેલને બધા મારે બોટલ મૂકી દીધી યાર ભૂલી ગયો હું તો અંદર મૂકી દીધી મૂકી હું अच्छा हाँ हमारी बोतल बोलने पड़ी जो आई बोतल विशाल आओ तो हमारा छाछ बना के चल रहे हमारा छाछ बनवानी जो विशाल अभी हमारा आ काम कर ना आई जो विशाल आओ थोड़ा इसे छोड़ो छोकरो हाव થઈ ગયો અઘરી નાટો હાથ એ તો વિશાલ અઘરી નાટો હા પણ એ આપણે કહી ના કે હવે વિશાલ આપણે ટિફિન ચાલુ કરો જો હવે એમાં હવે જો 12 વાગી અહીંયા તે અને 12 વાગે આપણે જવાનું હતું અહીંયા હા શું પાણી એમાં તને યુટ્યુબમાં કોણ કોણ માણો તમે અચ્છા એવું આ ફની ચાલુ કરી નાખો હા જો હું તમને કહું કે મારો ભાઈ રોહિત એ ફની વિડીયો બનાવે છે તો તમે એની નીચે મેસેજ કરી નાખે જેને તમે સીધો ફોલો કરી નાખજો તો હા લાઈક ફોલો કરી નાખજો એ રીતે હા ને તો તમે હું તમને આઈડિયા આપી દઈશ મારા ભાઈનો કીધું નહીં કે તું મને પ્રમોશન કરીશ પણ મેં હાથથી કંઈ કીધું કારણ કે આપણે ભાઈ છે એટલે હવે વિડીયો બનાવે તો આપણે સપોર્ટ કરીશું ને એટલે બીજું કંઈ હવે વિશાલ છાસ શીખાશે હવે છાસ શીખીને એવા પર આપણે જેવી આમ જે ચેટલો ધીમો ધીમો નહીં કરા કોન્સન્ટ્રેશન કરવું પડે છે હવે એમાં કઈ ફરક રહ્યો હા બધા ખપાઈ છે હા આમાં પંજાબી ગ્લાસ હું એરબડ થઈ ગયું કે ના લઈ ગયું ચલો વાંધો ચાલ મારા મેં એરબડ શું કઈ કામ હોતું નહીં અમે બે રાતે હું લઈ જાઉં ખાલી બસ अब ना ग्रुप में बहुत शौक छोड़ी पण છે આના ગ્રુપ લેવા બધા ના 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 અબે સીધો માણસ યાર એવું નાખી બિચારો સીધો હોય વિશાલ આરામી પણ આ સીધો થોડો તો જો આપણું અહીંયા આ બે વસ્તુ લઈ જવાની અને આપણે ટિફિન જલ્દી રેડી કરી નાખી કારણ કે આપણે મોડું થઈ ગયું હવે આપણે લોકો અહીં જવી છીએ તો ચલો બાય બાય હવે નોકરી જો હે ને ચલો હવે આપણે બેગ તો લઈ આવી બેગ તો મેકી દીધી અંદર અબે યાર ये आईडी મેકી દીધી અંદર આમાં ના અબે એ જો તને દેખાડું આ ભાઈ માનતો નહીં જો આજે દેખાડે છાસ માનતો નહીં ભાઈ જો આમાં હું તમને દેખાડું જો છાસ આમાં ફળી તો હું લીધી નહીં ભાઈ હમણાં તો તમને દેખાડી છાસ આમાં અંદર મૂકી દીધું હા તો ખરા કે છાસ નહીં કે સબ આપણે અહીં નીચે આવીએ હવે આપણે બાઇક લઈને નીકળી તો ચલો આપણે સીધા મળીએ જોબથી આવીને ને તો ભાઈ સબ આપણે ઘરે આવીએ છીએ અને આપણે ઘરે આવી ગયો ને મમ્મી અહીં ગોળે બધા ગાડા ને હુવાની તૈયારી કરો એટલે બધા હું આ તાણે બધા ખાઈ લીધું હતું કારણ કે મારા આવા મોડું થઈ ગયું હતું રાતે એટલે મને આવતા આવતા 9:30 થઈ ગયા હતા તો 9:30 અભેલ ઘરે આવ્યો હતો અને જો ને અભેલ તો એટલું બધું આમ દેખાય તો એટલું બધું નથી પણ માપનું ભેર તમે કંઈ દુખાતો નહીં આવે કંઈ એવું કંઈ હવે હાથમાં તો બધું ઉકી દીધું જો બધું ઉકાઈ ગયો સો એક સવાલ આપણે અહીંયા જો તમને સુધી ઘણો હતો કે હવે આપણે અહીંયા આપણે સામે અહીંયા સામે એટલે આપણે એ ચાલે અહીંથી દેખાડું તો એ ચાલે ને એમ આપણા જે સામે છે ને એ તેની બાજુમાં તે આપણે હોટલ બને છે તો તમને ત્યાં દેખાડું આપણે જઈએ હે ને તો આપણે પહેલાં નીચે જઈએ અને તમને દેખાડું કે શું થયું જોઈશ આઈને એક તો આ કૂતરી જાણે રોજ ઊભી હોય અને જો હું હવે જઈશ એટલે આમ જો ભાગી જો જતી અહીંથી યાર પણ પહેલાં જેવું નહીં લાગતું નહીં હવે કેવું લાગે હવે પહેલાં જેવું નહીં લાગતું પહેલાં કેવું તો અહીંયા પહેલાં મસ્ત ઓફિસ હતી ઓલી બાજુ અમારું ઘર હતું એ બધું હવે શું કર્યું નહીં જતું રહ્યું
હવે જૂના દિવસો જતા રહીએ યાર. હવે પહેલાં મેં શું મજા આવતી કે કન્ટેનરમાં છે તો શું મસ્ત હતું અંદર, જે આપણે કન્ટેનરમાં રહેવામાં મજા આવતી. પણ જે હોય એમાં શું હતું કે આપણે ગરમીના દિવસે ગરમી વધારે લાગતી હતી હે ને, તો એ હતું બીજું કંઈ નહીં. અને હાલ તો એટલું આમ કંઈ હા નહીં જોયું ને, એટલું મસ્ત ખુલ્લો વાતાવરણ ઉપર આપણે. એટલે હવે પહેલાં શું હતું કે ગરમી લાગે ને તો આપણે કન્ટેનર તો ગરમી ફૂલ લાગે, અને ઠંડી લાગે તો ઠંડી ફૂલ લાગે એમાં. પણ આમાં એવું નથી કે તમને જો ગરમી લાગતી હોય ને તો તમને ગરમી ઓછી લાગશે એમ, એટલે એવું. અને ઠંડી એ તમને વધારે બહુ વધારે નહીં લાગતી એમ. ક્યાં જતો કઈ બાજુ? હું ચાઈ જતો નહીં, હું તો આપણે અહીં પેલું કંઈક બને ને હોટલ એ દેખાડવા માટે જતો હું. તારે વાળો શું કરે? શું એવું લાગે મને કાંક દેખાય છે મારા તો બધા સાઈન મારે. એટલે હા તારા ધોળા વાળ ગઈ એમ દેખાડતો આમ કરતો. એલોવેરા લાગતું નહીં એમ, જો છે બધું છે એલોવેરા લાગે. હા મને લાગે, હજી લાગે ખબર હા 6 વાગે લગાવ્યું તું અને 8 વાગે ધોયું. હા એટલે શાઇનિંગ તો મારી. સમજો મમ્મી એક તો અહીં હજુ નાખવા આવી પણ મને આ ત્યાં ઉપરથી ના આપી દે વસ્તુ. તૂટી જાય રોટલી જબર કે આમ રે અહીંયા પણ આનાથી દૂર પડશે, તું આવશે ને નહીં આવે. મને થોડું આગળ જવા દે, તું આવશે ને નહીં આવે. શું આપણે હગાવીએ છીએ હવે આવશે મમ્મી ત્યાં નાખીને આવીએ. કદાચ મમ્મીને જોઈ નહીં આવે, જો કૂતરે એવા જઈએ ત્યાં જાય જો જઈ. પણ હવે મારે ત્યાં જવાનું કેવી રીતે જઈશ? જો કૂતરી જાય એ દેખાતી હોય, જો કૂતરી ત્યાંથી જાય, જો મને આ બધું જુઓ ઘડે ઘડે કોઈ આવતું નહીં ને સમજો. હવે જોતું નહીં સજી શું કહે. અને આપણે જો આગળ જો એ હનુમાન દાદાનું મંદિર, જો હનુમાન દાદાનું મંદિર અમે જો તમે દેખાય તો ત્યાં આજે શનિવાર છે અને બધાને આપણે જય શ્રી રામ કહેવું પડે, કારણ કે શનિવાર છે અને કહેવું તો પડે જ. જય મંદિર. જો કૂતરી ભાગી કેમ અહીં કૂતરી ભાગીને આવી જો અહીંયા આમ જો કેટલો મોટો ખાડો કર્યો છે આમ જો. ઓ ભાઈ બોલો હું કંઈ ભૂલથી અચાનક કોઈક પડી ગયું હોય ને એમાં તો યાર એટલે પતી ના ગયું કે. પણ જો ચડી શકે તો વાંધો નહીં, પણ આમ ના ચડી શકે તો શું કરવાનું? લે શું કરશો? ખાડો આમ જો ખરે કેટલો મોટો ખાડો આમ જો ખાડો જેટલો મોટો આમ જીવે હા કરે. આમાં વિશાલ જેવા બધા છે 15-20 માણસ આવી જાય, એટલે 15-20 નહીં 100 માણસ આવીએ તો અમે આખું ખાડો ભરીને જાય. 100 નહીં સોરી બહુ વધારે થઈએ, 50 માણસ ખાઈ જાય આની અંદર. બોલો શું કરવું? લે તો ભાઈ અહીંયા ગાડીઓ એટલે બહુ પડી ગાડી. જો અહીંયા આ ડિઝાયર, પછી અહીંયા જો મર્સિડીઝ, સ્કોડા મારી ફેવરેટ ગાડી મર્સિડીઝ. સામે જો અહીં સામે તમને દેખાડું, અહીં હોટેલ બનવાની હા પપ્પા ગયા હતા મને, તો હું આ દેખાડવા માટે તમને લાવ્યો હતો. જો આ સામે અહીં હોટેલ બનવાની છે થોડાક દિવસે, ખબર નહીં ક્યારે બનશે પણ બનશે ખરા આપણે અહીંથી થોડાક દિવસમાં. તો જો આમ રૂમો તો બનાવી નાખ્યા થોડા ઘણા, આમ જો અંદરથી જ તે અહીંથી દેખાઈ જાય. બસ આ જતું આ દેખાડવા માટે તમને અહીં લાવ્યો હતો. અને એ હતું. હવે આપણે જઈ પાછા ઘરે. આવી દુકાનમાં છે ને એક મસ્ત દુકાન મળી જાય તો સારું. તો શું આપણે દુકાનમાં ધંધો ચાલુ કરી દઈએ. પહેલાં અમારો ધંધો હતો ચાલુ, પણ પછી શું થયું કે ભાડું વધી ગયું હતું, એની લીધે ધંધો પછી પાછો બંધ કરી નાખ્યો. એટલે ને કે અમારો ધંધો હતો એટલે અમારો ધંધો ચાલતો, અમને કોઈ નોકરી કરવાની જરૂર નથી. પણ પછી ધંધો વધ્યો, ભાડું વધ્યું અને ખર્ચો વધ્યો, એ લીધે અમારો ધંધો બંધ કરવો પડ્યો. કંઈ વાંધો નહોતો હતો એટલે તે પણ શું નસીબમાં જે હતું એ નસીબમાં ખોટ લખી દઈ તો ખોટ આવી ગઈ. હવે 2.5 લાખ રૂપિયા બગાડ્યા, લોન કરી હતી તો કંઈ ફાયદો ના આવ્યો. નસીબ નાખી શું કેવી. ફાઇનલી આપણે ઘરે આવીએ છીએ અને હવે ઘરે આવીને આપણે સીધા નાહવાની તૈયારી કરી. અને 2 દિવસે તમે આ ટી-શર્ટ મારી જોડે જોઈ છે, કાલે જોઈ છે અને આજે તમે જોયું છે. 2 દિવસ મેં એક ટી-શર્ટ પહેરી. હા લોવર બદલ્યું મેં, પહેલાં મેં ચડ્ડામાં હતો, હવે લોવરમાં આવી ગયો. પણ 2 દિવસ ટી-શર્ટમાં આ કીધું કે હવે આ ટી-શર્ટ તો મેં રાત જ પહેરી હતી. મેં કીધું ખોટું કેમ બગાડ કરું, ખોટું કેમ જોઈ, એટલે મેં 2 રાખી આખો દિવસ. હવે હું નવી ટી-શર્ટ પહેરીને બે હે ને આપણે પહેલાં નહીં લીધી.
તો આપણે નહીં સીધા મળી એટલે કે શું આપણે લઈ લીધું છે અને હવે આપણે નહીં જેવી દૂધની થેલી લેવા અમૂલની કારણ કે બાપા આવ્યા તો એમની માટે ચા બનાવવાની તો એમના માટે ચા બનાવવા માટે આપણે લેવા જઈએ દૂધ બાઈક આપણે સામે પડી આવી રહ્યું તો આપણે સીધા જઈએ ત્યાં દૂધ લેવા માટે આવી જશે ઘરે અને એક વસ્તુ તમને લઈ જાઉં જો આ કૂતરીને આપણે દૂધ આપશો ને તો જો જો ભાગી લેવું જ નહીં કે મારે કે લેવું જ નહીં કે તું આગળ જઈને કે બોલ ગજબ ભેજ હતી કૂતરાનો આપેલું આ કૂતરીને શું કે દૂધ પીવાનું એટલું બધું મજા નહીં આવતી એટલે દૂધ પીતો રહે હા પણ બધાની સામું નહીં પી એવું શર્માની કૂતરી મળી તો આપણે અહીંયા આવીએ છીએ ઉભો માટે તો હવે ઉપર આવી જઈએ થોડોક આપણે ગઈ ગયા હતી હું પિયુષ અને વિશાલ જોડે બધા બે અને હવે આપણો ગેમ પતી એટલે હવે ઉપર આવી જાય અને હવે તમને દેખાડું કેટલા વાગે જો અભિયાન હાડા આપણો એટલે 12:30 થઈ ગયા અહીંયા અને હવે આપણે કૂવાની તૈયારી કરી તો આ હવે તમે આ વિડીયો અહીં એન્ડ કરતો તો ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયો લાઈક કરજો તો મળી એક આવા નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય